શિયાળાની સવાર ચારે બાજુ ધુમ્મસ, એક નાની બેદરકારી, એક નાની ભૂલ અને તમારો રસ્તો બની શકે છે મોતનો રસ્તો. શું તમે પણ ધુમ્મસમાં ગાડી ચલાવો છો? શિયાળામાં ધુમ્મસ હોય તો સ્વાભાવિક વાત છે, પરંતુ ધુમ્મસમાં ગાડી ચલાવો છો તો ગાડીમાં બેસતા પહેલા, ડ્રાઇવિંગ કરતા પહેલા આ 5 બાબત ચોક્કસ ચેક કરી લેજો. 16 ડિસેમ્બરના રોજ મથુરામાં ધુમ્મસના કારણે સવારે 3:30 વાગ્યે એક ભયાનક અકસ્માત થયો, જેમાં 8 બસ, 3 કાર એકબીજા સાથે અથડાઈ. આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા, જ્યારે 70 લોકો ઘાયલ થયા. 14 ડિસેમ્બરે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટવાથી યુપી હરિયાણામાં 20 માર્ગ અકસ્માત થયા હતા, જેમાં 80 વાહન અથડાયા અને 12 લોકોના મોત થયા હતા. શિયાળામાં ધુમ્મસના કારણે માર્ગ અકસ્માત સૌથી વધારે જોવા મળે છે, કારણ કે ધુમ્મસના લીધે લો વિઝિબિલિટી હોય છે. વિઝન ખોવાથી ગાડીઓ અથડાવાના કિસ્સા ખૂબ જ સામે આવતા હોય છે. ભારત સરકારના આંકડા પ્રમાણે 2022માં ધુમ્મસ અને ઝાકળના કારણે 34,262 માર્ગ અકસ્માત થયા હતા, જ્યારે 2021માં સંખ્યા 28,934 હતી. શિયાળામાં માર્ગ અકસ્માત થવાના મુખ્ય કારણ કયા છે? તો સૌથી પહેલું ધુમ્મસના લીધે વિઝિબિલિટી ઘટી જાય છે, એટલે વાહન જોવાતા નથી, એટલે વાહન અથડાય છે. આ સાથે બીજું સૌથી મુખ્ય કારણ કે ધુમ્મસના લીધે રસ્તો જે છે તે થોડો ભીનો અને લપસણો હોય છે, એટલે બ્રેક થોડી મોડા વાગે છે અને બ્રેક વાગે ત્યાં સુધી ગાડી અથડાઈ જાય છે. ઓછી વિઝિબિલિટીમાં ઓવરટેકિંગમાં ભૂલો થાય છે. હાઈ બીમ લાઇટથી વિઝિબિલિટી હજી વધુ ઓછી થઈ જાય છે. વાહનમાં ફોગ લાઇટ કે ઇન્ડિકેટર બરાબર નથી તો પણ મુશ્કેલી થાય છે. આ બધા કારણો વચ્ચે ચાલો જાણીએ કે ગાડી ચલાવતા પહેલા કઈ એવી 5 બાબત તમારે ચેક કરી લેવી જોઈએ. સૌથી પહેલી બાબત છે લાઇટ્સનું ચેકિંગ. ધુમ્મસમાં તમારી લાઇટ્સ એટલે કે તમારી આંખો. હેડલાઇટ હંમેશા લો બીમ પર રાખો. હાઈ બીમ ધુમ્મસમાં વધારે તમારી પ્રકાશ જે છે તેને રિફ્લેક્ટ કરે છે, જે જોવાની ક્ષમતા ઘટાડે છે. જો ગાડીમાં ફોગ લાઇટ્સ હોય તો ચોક્કસ તેનો ઉપયોગ કરો. ટેલ લાઇટ અને ઇન્ડિકેટર્સ બરાબર કામ કરે છે કે નહીં તે પણ ચેક કરો, જેથી પાછળ આવતા વાહનને તમારું અંતર સમજાય. બીજું વિન્ડશીલ્ડ અને વાઇપર. વિન્ડશીલ્ડ એટલે તમારો આગળનો કાચ સંપૂર્ણપણે સાફ અને ચોખ્ખો હોવો જોઈએ. વાઇપરના રબર ઘસાઈ તો નથી ગયા તે ચેક કરો, સાથે રિઝર્વરમાં પાણી પૂરતું છે કે નહીં તે પણ ચેક કરી લો. ત્રીજું છે ડિફોગર અને હીટર. ડ્રાઇવિંગ શરૂ કરતા પહેલા ડિફોગરને ચેક કરી લો. જરૂર પડે તો એસી હીટરને ઓન કરીને પણ તમે આ ચેક કરી શકો છો. ચોથું ટાયર પ્રેશર. તમારી ગાડીના તમામ ટાયરમાં પ્રોપર એર પ્રેશર છે કે નહીં તે ચેક કરી લો. જો ટાયર ઘસાઈ ગયા હોય તો બદલી કાઢો, કારણ કે તેવી સ્થિતિમાં જો તમે ગાડી ચલાવો છો તો ગાડી લપસી જવાની શક્યતા પણ વધારે છે. પાંચમું સૌથી મહત્વનું બ્રેક. તમે ગાડી ચલાવો છો એ પહેલા 2 થી 3 વાર બ્રેક ચેક કરી લો કે પ્રોપર કામ કરે છે કે નહીં. શિયાળાની ગુલાબી સવારમાં જો તમે ગાડી ચલાવો છો તો ધુમ્મસના લીધે અકસ્માત થઈ શકે છે. એ અકસ્માતથી બચવા માટે આ 5 બાબત ચોક્કસ ચેક કરી લો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.